જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યૂઅર્સનું હાર્દિક સ્વાગત છે. દેવગતિની ચેનલ અવનવા વિડીયો લઈ તમારી સામે આવતો હોઉં છું. ગઈકાલે એક પોસ્ટ કરી હતી કે કંથેરનું ઝાડું કયા દેવને કહેવાય. ઘણા બધા કહેતા હોય છે કે કંથેરના ઝાડા જેવું દેવ છે. કંથેરનું ઝાડું એટલે કંથેરનું ઝાડું કેમ કહેવાય? કંથેરનું ઝાડ એક એવું ઝાડ છે કે જેની અંદર આપણું કપડું ફસાઈ જાય કે આપણું લુગડું ફસાઈ જાય તો એના કાંટા એવા આવડા બંને બાજુથી આવે છે કે એમાંથી નીકળવું બહાર મુશ્કેલ પડી જાય છે. એટલે આજકાલના કલાકારોએ આ દેવને ઉપમા આપી દીધી છે કે કંથેરનું ઝાડું. આમ તો દેવગતિની અંદર તમે કોઈ દેવના ગુનેગાર હો અને તમે ફસાઈ જાઓ એટલે કંથેરના ઝાડા જેવું જ છે. એ જહુ હોય તો ભલે, સિકોતર હોય તો ભલે, મેલડી હોય તો ભલે, ગોગો હોય તો ભલે, ચેહર હોય તો ભલે, સતી હોય તો ભલે, ઝોપડી હોય તો ભલે, સાધનાનું દેવ હોય તો ભલે, પણ તમે દેવના ગુનેગાર હો, તમે દેવનો ગુનો કર્યો હોય, તમે કોઈની હાય લીધી હોય, કોઈનું તો ખોટું કર્યું હોય અને સામેવાળાનું દેવ તમને વળગે એટલે કંથેરના ઝાડાની જેમ વળગે. જેમ કંથેરના ઝાડામાંથી નીકળવું મુશ્કેલ પડી જાય તેમ આ દેવના લયમાંથી નીકળવું મુશ્કેલ પડી જાય. કોઈ એવું કહેતું હોય કે સવારે વળગે સાંજે ખબર પડી જાય કે સાંજે ભડાકો કરી દે. ખોટી વાત. એ તો દેવનો ચમત્કાર હોય, એ દેવનો ભડકો હોય. પણ ખરેખર જ્યારે દેવ કોઈ તમારું ન્યાય લેવા ઉતરે ને ત્યારે ભુવાને પણ ખબર નહીં હોતી કે પોતાનું દેવ ન્યાય લેવા સામે ગયું છે. 21 વર્ષ થાય દેવ નીકળ્યું હોય તમારા ઘરથી ન્યાય લેવા માટે, 21 વર્ષ થાય ત્યારે તો એનું ખાલી મૂળમાંથી ફણગું ફૂટે છે. અને પછી વળગે એટલે ધડાકા ભડાકા ચાલુ થઈ જતા નથી. કોઈ એવું કહેતું હોય કે અમે મારી માતાને ભરાઈ દીધી, મારી માતા કંથેરના ઝાડા જેવી છે, હજી ઉરિયાવાળો ન્યાય આવ્યો કેમ નહીં, હજી અમારું દેવ હોઈ ગયું છે કહું કેમ મારી ભક્તિ કાઢી છે, અમારું દેવ ન્યાય લેવા નથી ગયું. ના ના ના, એવું ના હોય. તમારું દેવ ન્યાય લેવા માટે ગયું જ હોય પણ સામે ઘરની પણ પુનાઈ કંઈક બળ કરતી હોય. એટલે પહેલી તમારી માતા એ પેઢીએ જઈને ઊભી રહે એટલે પુનાઈ હોય સામે, એટલે પેઢીએ રાહ જોઈને બેઠી હોય કે આ ઘરની ક્યારે પડતી આવે, આ ઘરની ક્યારે પુનાઈ ખૂટે અને અંદર હું ઘૂસી જાઉં. એટલે પુનાઈ ખૂટવાની રાહ જોતી હોય. જેવી ઘરની પુનાઈ ખૂટી જાય એટલે એવું ડેરું ઘરમાં પહેરી જાય. અને આ કંથેરના ઝાડા જેવું દેવ કોને કહેવાય વિષય છે, હું વિષય પર વાત કરવાની છે. તાત્કાલિક ઓન ધ સ્પોટ ન્યાય લેવો હોય તો જહુ, ઝોપડી, ચેહર, સિકોતર આવા ઝપાટા મારતા વાર કરતા નહીં. જ્યારે ગોગો છે, કોઈ ન્યાય ધર્મી દેરું છે, એ ન્યાય લેવા જાય એટલે પુનાઈ ઊભું રહે છે. સામેવાળા વ્યક્તિની પુનાઈ હોય એટલે એને સમજાવે, પહેલા એને ભાન કરાવે કે તે ખોટું કર્યું છે, સમજી જા, એવા 2-4 ફટકા આપે. એ 2-4 વાતો બનાવે પણ સામેવાળો વ્યક્તિ સમજે નહીં. પણ જહુ, ઝોપડી, સધી, સિકોતર, ચેહર આ દેવીઓ સમજાવવા રહેતી નહીં. જરીક તિરાડ પડે અને એવી ઘરમાં પહેરી જાય અને સામે ઘર ફાડી નીકળી જાય એટલે ઘરમાં બાખોલો પાડી નાખે. દુનિયા એને ગામ સામે વધે એ સામે ઊભી હોય. આવી આ કંથેરના ઝાડા વાળી માતાઓ એકવાર જે ભેળવાઈ ગયો, પેઢી ખૂટી જાય
દાના જોડાઈને થાકી જાય પણ હાથમાં ના આવે. જ્યાં સુધી સામેવાળા મઢનો ભૂવો અને ભૂવાનું મન ના ગળે, ભૂવાનું હૃદય ના ગળે, ત્યાં સુધી આ દેવ હાથમાં આવતું નથી. પણ જ્યારે ભૂવાનું મન ગળી જાય અને ભૂવો એવું કે તનમન ધનથી કે માં હવે છતી થઈ જાય, એટલે એ પાઠ પર આવી ઊભી થઈ જાય છે. બાકી આ કંઠીના ઝાડાવાળા દેવ પાઠ પર આવી ઊભા નથી રહેતા. દુનિયાની કલમો નાખો, દુનિયાની વાત કરો, કારણ કે મન ભ્રમિત કરી નાખ્યા હોય, પેઢીની પુનાઈ પૂરી કરી નાખી હોય, અવળે રવાડે ચડાવી દીધા હોય, પાપ વધી ગયું હોય, પૂન ઘટી ગયું હોય, એટલે એમના દેવ અવળા થઈ જાય. પહેલાં પુનાઈ ઘટાડે, અવળા રસ્તે ચડાવે, એટલે એમના દેવ જોડે એમનો રિહામણ કરાવે. પછી એમનું દેવ છાનું આનું બેસી જાય અને કંથેરના ઝાડાવાળા દેવ એમનું કામકાજ ચાલુ કરે. એટલે જહુ છે, ઝોપડી છે, ચેહ છે, સિકોતર છે, સધી છે, વિહત છે, મેલડી છે, આ બધા કંથેરના ઝાડા છે. અને કંથેરના ઝાડા જ્યારે ન્યાય લેવા ઉતરે એટલે દુનિયાનો હમો ભૂપ હોય કે દુનિયાનો ભૂવો હોય એવું કહેતો હોય કે હું એને વળાવી અને એના મઢે મોકલી દઉં, તો એ વાતમાં માલ નથી. કેમ કે મઢનો ભૂવો આવે નહીં, અને જ્યાં સુધી એ મઢનો ભૂવો એમ ના કે માં હવે બહુ બસ થઈ ગયું, બહુ થઈ ગયું, હવે તો પિક્ચર પૂરું થઈ ગયું, એટલે હવે પિક્ચર પૂરું થઈ ગયું છે, હવે વળી જા, એ દાડે પાઠ પર આવે અને તારે ઢેચીના ઢોલ વાગે અને બબ્બે ઢોલ વગાડી એનો ન્યાય લઈ, વાતનો ન્યાય લઈ અને ઘર વળે, એને કંથેરનું ઝાડું કહેવાય. એટલે જેની ઘરે કંથેરના ઝાડા જેવું દેવ બેઠું હોય એનો ચાળો કરતા વિચાર કરજો, ખોટી રીતે એને હેરાન કરતા વિચાર કરજો. તમે કોઈને લાકડીનો બળ હોય, કોઈને પૈસાનું બળ હોય, કોઈને સત્તાનું બળ હોય, કોઈને ગભે બળ હોય, કોઈને માથું ગભા પર હોય ને ગભા ઉપર માથું હોય અને માથા પર ગભો હોય. એટલે આવા માનવીઓ એવું કહેતા હોય કે દેવ હું કરી લેશે, અન કેવી માતા છે, જબરી માતા છે, મિલી દો, બતાવી દો, અમે જોઈ લઈએ. તો હવે કંથીના ઝાડાવાળી માતાઓ એક વખત પહેરી જાય ઘરમાં એટલે વર્ષો વીતી જાય, હાથમાં આવે નહીં. અને આવા કંથીના ઝાડા ઠેર ઠેર બેઠા છે, બધા મઢ હુના નથી. અને જે મઢમાં આવા કંઠીના ઝાડ બેઠા છે એ કોઈ જાહેરમાં કહેતા નથી કે અમારી માતા કંઠીના ઝાડ જેવી છે, અરે અમારી માતા તો નિર્મળ શાંત છે, એવું કહે છે. અને જેમ તેમ ભુવા આવી માતાને ભણાવતા નહીં વારે વારે વાત. અરે ભુવા આવી માતાઓને, આવા કંથેરની ઝાડીવાળી જેવી માતાઓને ભુવા જાળવી રાખે, હાચવી રાખે અને હાથ જોડીને કહે કે માં ભળી વધે, અમે મનખાદી માનવી છો, કાલ ભેગા બેસો, કદાચ કાલ હગે વાલે ભેગા બેહવું ઉઠવું પડશે, કદાચ કાલ જવું પડશે, એટલે તું ના જતી મહેરબાની કરજે, પાછી વળી જજે. પણ આવી કંથીની ઝાડાવાળી માતા આમાં ભુવાનું માનતી નથી. જો ભુવા હમી કોઈ લાલ આંખ કરે તો એની આંખમાં લાલાશ આવી જાય, એટલે અમે છોડતી નથી. એટલે ભુવાને અમુક વાર ખબર નહીં પડતી અને ખબર પડવા નહીં દેતી કે આપણી માતા એ ઘરે છે અને ન્યાય લેવા પહોંચી ગઈ છે. અને ખબર હોય તો ભુવો કહેતો નથી, કોઈ દાડો અમે ચાલે. અને કદાચ
ભૂવો રાજી ના હોય અને કદાચ દુનિયાના ભૂવા આવે ને પાઠ ઢળાવે ને ભુવન બોલાવે કે તમારી માતા છે, તો એવું કે નાખો દો ના. જો મારી માતા હોય તો ભુવાનું મન રાજી ના હોય કે માં પાઠ પર નથી ઊભું રહેવાનું. દુનિયાનું દેવ હોય તો શરમ ના ભરે કે ઊભી રીતે મારો ન્યાય પર પડ્યો છે, પાઠ પર કલમ ના આડવા દેતી, તો હમા વાળા દેવને કલમ પર પાઠ પર કલમ ના આડવા દે. એવા કંઠીના ઝાડાવાળા દેવ હોય છે જગતની અંદર, દુનિયાની અંદર, કે જેને જોયા છે ને ખબર છે નાની નાની વાતમાં દેવ જતું નહીં, અને નાની નાની વાતમાં કોઈ ભૂવો દેવ માતાને ભણાવતો નહીં. પણ જે ડગલે ને પગલે માતાઓને ભણાવે છે, ડગલે ને પગલે માતાઓને કહે છે કે જોઈ લેજે જોઈ લેજે જોઈ લેજે, એની ઘરે માતા કામ કરતી નથી, અને એવાની માતા કોઈ કામ ઊભી નહીં રહેતી. પણ જે બે આ જોઈને એમ કહેતો કે માં ઠેરી જાજે, તારે જવાની જરૂર નહીં, માં ના જતી, અને કાલાવાલા થોડા કરી હાચવતા હોય, એવાની ઘરે કંઠેના ઝાડા જેવા દેવ હોય. બાકી વાતે વાતે દેવ ભરાવતા હોય ને વાતે વાતે દેવ મોકલતા હોય, એમની ઘરે દેવ ના હોય, કંઠેના ઝાડા જેવા. એટલે કંઠેના ઝાડા જેવા દેવ કરવા હોય તો પેલા દેવને પાલવવા પડે, દેવને આજીજી કરવી પડે. તમારે ભણાવવું ના પડે, એ તો ભર બપોરે ભડાકા કરી નાખે. તો જય ચેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ. મારા ટૂંકા વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો છે કે કંઠીનું ઝાડું કોને કહેવાય અને કેવા ઘરે કંઠીનું ઝાડું બેઠું હોય. એ વારે વારે દેવને ભણાવે નહીં, વારે વારે દેવને વાળવાની વાત ના આવે, અને દેવની વાળવાની વાત આવે તો બીજી ત્રીજી પેઢી પહોંચી ગઈ હોય. જાય રાહત તાળ કરીને પૂરું કરીને આવતી રહે તોય ખબર ના પડે, અને વાળવાની વાત જ ના આવે કે એ માં હવે પાછી આવતી રહે, તો પાછી આવતી રહે. એવા કંઠીના ઝાડા હોય છે. જગતને હું ખબર પડે ઢોલ વગાડવા અને જસ લેવા, અમારી માતા વળખીને અમારી માતા એમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. એ ભૂવા જુદા, એ વાતો જુદી, એ મઢ જુદા. અને એવા મઢ હોય કે હમે હૂકવી નાખે પણ માથે ના લે, એને કંઠીનું ઝાડું કહેવાય. તો જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ. આજનો આ મારો વિડીયો તમને પસંદ આવશે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો. જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ. વિડીયો લાંબો ના બનાવતા અહીં પૂર્ણ કરું છું. હર હર મહાદેવ. જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ. અને બીજી વાત અંતમાં કહેતો જાઉં, વિડીયોની અંદર કંઈક થાય કે ના થાય, ઘરે દુઃખ વધી જાય તો દુર્ગા સપ્તશતીનો સિદ્ધ કુંજગમ સ્તોત્રમ છે. દુર્ગા સપ્તશતી જે સિદ્ધ કુંજિકા સ્તોત્રમ છે, એને તમને કદાચ એના શ્લોકો વાંચતા ના આવડે, તમારી ઘરે દુઃખ હોય, વેળા ના વળતી હોય, ખૂબ દુઃખ હોય, દુઃખ જડતું ના હોય, તો એમના માટે મોબાઈલમાં તમે સર્ચ કરી સિદ્ધ કુંજિકા સ્તોત્રમ ચાલુ કરવાનો. પવિત્ર લાલ કાપડની અંદર આ માતાજીની પુસ્તક રાખવાનું. દુર્ગા સપ્તશતી ગુજરાતી અને અનુવાદમાં અને હિન્દી અનુવાદમાં બંનેમાં મળી જશે. અને મોબાઈલમાં ધીરે ધીરે વાગે અને તમારે એક એક શબ્દો પર તમારો હાથ મૂકી અને તમારે સાંભળવાનું, આનું શ્રવણ કરવાનું, નિત્ય એક પાઠ કરવાનું ચાલુ રાખો. એટલે ગમે તેવું દુઃખ હોય ધીરે 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 એનો નાશ થઈ જશે. તો જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ. 231 નંબરના પાન પર તમને આ ગીતા ગોરખપુર પ્રેસમાંથી જે પુસ્તક છે એના 1200 શ્લોક છે, લગભગ 13 અધ્યાય. એટલે આનું શ્રવણ કરશો. પાના નંબર છે 231. સિદ્ધ કુંજિકા સ્તોત્રમ શિવ ઉવાસથી ચાલુ કરી મોબાઈલમાં મૂકી દેવાનું. અને જેમ જેમ મોબાઈલમાં વાગે તેમ તેમ તમને ખ્યાલ ના આવે, શબ્દ સંસ્કૃતમાં ખબર ના પડે, તો એ રીતે પાઠ કરશો દીવો બંધ કરી.
તો જરૂર ભગવતી તમારી વેળા વાળશે. તો જય ચહેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. મળીએ આવતા નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી, જય ચહેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા હિંગળાજ. માં ભગવતી સૌને સુખી રાખે. અને કોમેન્ટ જરૂર કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, જેથી કરી અને વિડીયો બધા સુધી પહોંચે. જય માતાજી.